આઈપીએલ 2024નો આવતીકાલથી પ્રારંભ થશે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આઈપીએલ 2024નો આવતીકાલથી પ્રારંભ થશે। 24 માર્ચના રોજ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આઈપીએલની પ્રથમ મેચ છે। તો ગુજરાત ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ પર નમો સ્ટેડિયમમાં 24 માર્ચે મેચ છે। અમદાવાદમાં આઈટીસી નર્મદા ખાતે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પહોંચી છે। તો હોટેલ પહોંચતાની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરાયું છે। અમદાવાદ ખાતે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આવી પહોંચી છે। આઈપીએલ 2024નો આવતીકાલથી પ્રારંભ થશે। તો આઈટીસી હોટેલ નર્મદા ખાતે તમામ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। 24 માર્ચના રોજ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ છે। તો ગુજરાત ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ પર નમો સ્ટેડિયમમાં 24મી માર્ચે પ્રથમ મેચ છે। અમદાવાદમાં આઈટીસી નર્મદા ખાતે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આવી પહોંચી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2024ની પ્રથમ મેચ રમાવા જઈ રહી છે। હોટેલ પહોંચતાની સાથે જ તમામ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરાયું છે। અખરોટ, કેક અને રાગીના લાડુથી તેમનું સ્વાગત કરાયું છે।